આ વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ભારતની તાકાતનો પરિચય કરાવવામાં આવશે. ગાંધીનગર ખાતે ગ્લોબલ ટ્રેડ શોનું આયોજન કરાયું છે, જેમાં મેક ઇન ગુજરાત અને મેક ઇન ભારત સહિતના વિવિધ સ્ટોલ જોવા મળશે, જેમાં બુલેટ ટ્રેન, એઆઈ આધારિત રોબોટ સહિતના સંશોધનોનું પ્રદર્શન યોજવામાં આવશે. આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને અનેક જે ચીજો પર કામ કરવામાં આવી રહ્યું છે. આ જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે જે છે એક રોબોટ બનાવાયો છે, અને આ રોબોટ જે બનાવાયો છે તે વિશ્વના અન્ય દેશોમાં નહીં પરંતુ ભારતમાં જ બનાવવામાં આવ્યો છે, અને ગુજરાતમાંની કંપની છે તેના દ્વારા આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ધરાવતો જે રોબોટ છે તે મૂકવામાં આવ્યો છે. કોઈપણ પ્રશ્ન પૂછવામાં આવે તેનો જવાબ જે છે તે આ રોબોટ છે તે આપી શકે છે. સાથે સાથે આ રોબોટને એ રીતે પણ ડેવલપ કરવામાં આવી રહ્યો છે જેથી કરીને કોઈ કમાન્ડ તેને આપવામાં આવે, કોઈ પ્રશ્ન તેને આપવામાં આવે, કોઈ કામ તેને આપવામાં આવે તો તે કામ કરીને પણ દર્શાવી શકે. સમગ્ર વિશ્વની અંદર આ પ્રકારના રોબોટ્સ જે છે તે બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ આ ક્ષેત્રમાં સંશોધન થયું છે, અને આ સંશોધનને અંતે આ પ્રકારે રોબોટ બનાવવામાં આવી રહ્યા છે. તે મોટી ઉપલબ્ધિ કહી શકાય. આ જ રીતે અન્ય રોબોટ જે છે તેનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સાથે. આ સર્વિંગ રોબોટ છે કે જે હોટલ રેસ્ટોરન્ટની અંદર કામ કરતા હોય છે, જ્યાં ચીજો જે છે તે લોકો સુધી લઈ જવાય, સર્વ કરી શકાય તે માટેના જે છે તે રોબોટ બનાવાયા છે. અને ખાસ સૌથી મહત્વનો આ રોબોટ જે છે તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી બનાવાયો છે તે આ સર્વેલન્સ રોબોટ છે. આ સર્વેલન્સ રોબોટ જે છે તેનાથી કોઈપણ સ્થળની જે સિક્યોરિટી છે તેની સિક્યોરિટીની જવાબદારી સીધી આ સર્વેલન્સ જે રોબોટ છે તે લઈ શકે છે. અને કોઈપણ લોકો જેને સિક્યોરિટીની જવાબદારી આપવામાં આવી છે, રાત્રિ દરમિયાન અન્ય કોઈ લોકો ઘૂસી શકે કે નહીં, અથવા અન્ય રીતે સર્વેલન્સ જે તે સ્થળનું કરવાનું હોય તો તેનો સીધો કમાન્ડ જે છે તે આ રોબોટને આપી શકાય છે. અને આ પ્રકારે રોબોટ જે છે તે ગુજરાતની કંપની જે છે તે બનાવી રહી છે, અને તેની પ્રદર્શની ગ્લોબલ ટ્રેડ શોની અંદર કરવામાં આવી રહી છે. ગ્લોબલ ટ્રેડ શોમાં ડિફેન્સ સાથે જોડાયેલા સાધનોનું પણ પ્રદર્શન યોજાશે. ડિફેન્સના ભારતમાં બનતા સાધનો વિદેશી મહેમાનો નિહાળશે, જેમાં પ્રચંડ હેલિકોપ્ટર અને સેનાના વાહનોનો સમાવેશ થાય છે. આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે ભારતમાં બનેલું પ્રચંડ હેલિકોપ્ટર છે કે જેનું પ્રદર્શન જે છે તે કરવામાં આવનાર છે. આ પહેલા પણ ડિફેન્સ એક્સપો જ્યારે યોજાયું હતું ત્યારે પણ પ્રચંડ હેલિકોપ્ટરનું જે છે તે પ્રદર્શન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. વાઇબ્રન્ટ ગુજરાત મુદ્દે રાજ્યના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે વીટીવી સાથે ચર્ચા કરી, અને તેમણે કહ્યું કે વાઇબ્રન્ટ સમિટથી મોટું રોકાણ આવ્યું છે અને ગુજરાત રોજગારીમાં પણ અગ્રેસર રહ્યું છે. ગુજરાત નંબર 1 રહ્યું છે રોજગારી આપવામાં. ગુજરાતનું વિકાસ મોડલ દરેક રાજ્યોએ અપનાવ્યું છે, અને ભારત એ જ્યારે આત્મનિર્ભર બનવા જઈ રહ્યું છે, અને એમાં 2047માં આપણે ત્રીજો ઇકોનોમી બનીને આગળ વધી શકાય એવી આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે મેપ છે એમાં ગુજરાત મોખરે રહેશે એની મને ખ્યાલ છે. પીએમ મોદી તથા મહાનુભાવોને શુદ્ધ શાકાહારી ભોજન જ પીરસવામાં આવશે, ત્યારે ગુજરાત આવનાર વિદેશી મહેમાનોને ગુજરાતી સ્વાદ પણ માણવા મળશે. देखिए, हम गुजरात में हैं तो ऑफकोर्स वाइब्रेंट गुजरात के हमने गुजराती फूड को भी काफ़ी कुछ फोकस किया है. गुजरात में हमने फ्रॉम काठियावाड़ से लेके हमने कच्छ की काफ़ी डिशेस ली हैं, काफ़ी कुछ हम लोगों ने अहमदाबाद गांधीनगर के डिशेस लिए हैं. जो भी फेमस पैलेट्स हैं, आपने देखा होगा, अभी विंटर टाइम है तो विंटर की डिशेस लिए हैं, लाइक ऊंधियो वगैरह. तो ये हमारे वेरी होममेड स्टाइल ऑफ कुकिंग है जो हमारे महाराष्ट्र शेफ लोग बनाएंगे, और हम उनको प्रेजेंट करेंगे सारे फॉरेन डेलीगेट्स के साथ, जिससे उन्हें गुजरात का टेस्ट मिलेगा. दैट्स वेरी इंपॉर्टेंट. व्हेन दे कमिंग हियर दे हैव टू फील द like a mission life with Gujarat. આમ એક તરફ ભારતની તાકાતનો પરિચય વિદેશી મહેમાનોને કરાવવામાં આવશે, તો બીજી બાજુ વાઇબ્રન્ટ સમિટથી ગુજરાત વિકાસની હરણફાળમાં વધુ એક પગલું આગળ ભરશે. કેમેરામેન શાયર શર્મા સાથે મેહુલ દેસાઈ, વીટીવી ન્યૂઝ, ગાંધીનગર.